वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। डाउनलोड करिए ओरिजिनल हाई क्वालिटी सॉन्ग्स saregama.com से। ये जो देश है तेरा स्वदेश है तेरा, तुझे है पुकारा। ये वो बंधन है जो कभी टूट नहीं सकता। ये जो देश है तेरा स्वदेश है तेरा, तुझे है पुकारा। ये वो बंधन है जो कभी टूट नहीं सकता। मिट्टी की है जो खुशबू तू कैसे भुलाएगा। तू चाहे कहीं जाए तू लौट के आएगा। नई नई राहों में दबी दबी राहों में खोए खोए दिल से तेरे कोई। એમનો કાર્યચાલકો અહીંયા હાર્દિક સ્વાગત કરે છે। આપણા નવા પ્રમુખ જે ચૂંટાયા છે ગોવિંદભાઈ દેવા ચૌહાણ, એમને વિનંતી કરું તેમજ આપણા પ્રધાન દાદાને વિનંતી કરું છું કે આ દીપ પ્રગટ કરીને આ શુભ કાર્યની શરૂઆત કરે। દીપ જલન પ્રજન કરે। પ્રધાન દાદાને વિનંતી કરું છું કે સ્ટેજ પર આવે। तुषारहार धवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या कुन्देन्दु
तुषारहार धवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती सरस्वती भगवती माता सरस्वती शारदा माता सरस्वती शारदा हे माता सरस्वती शारदा विद्यादानी दयानी दुःखहरिणी जगत जननी ज्वालामुखी माता सरस्वती शारदा हे माता सरस्वती शारदा विद्यादानी दयानी दुःखहरिणी जगत जननी ज्वालामुखी माता सरस्वती शारदा हे माता सरस्वती शारदा कीजे सुदृष्टि कीजे सुदृष्टि सेवक जान अपना इतना वरदान दीजिए तान ताल और आलाप बुद्धि अलंकार शारदा हे माता
વંદે બે શબ્દ પૂરા કરો. પતા દાદા આપણા માજી પ્રમુખ છે અને તેમણે આપણા સમાજની સ્થાપના કરી હતી. તેવી રીતે અમને સરસ માર્ગદર્શન આપ્યું. જોરદાર એમનું તો તાલીથી એમનું સ્વાગત કરો. તેવી જ રીતે આપણા માજી પ્રમુખ શ્રી જીવરાજભાઈ મોહન ચૌહાણ એમને વિનંતી કરી સ્ટેજ પર એટલે બે શબ્દ બોલે. જીવરાજભાઈ ચૌહાણ. હાલો. જે સંવિધાન લાગુ થયું એના 72 વર્ષ પૂરા થઈ રહ્યા છે. તો સર્વપ્રથમ તો પ્રજાસત્તાક દિનના 72મા વર્ષની આપણે હાથ કરતા. તેવી જ રીતે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, છત્રપતિ શિવાજી મહારાજ, મહાત્મા ફૂલે, ગૌતમ બુદ્ધ આવા મહાનુભાવો મહામાનવોને પ્રથમ તમારા વંદન છે. આજે લગભગ અમે સવારે અહીંયા હતા 30માં કાંઈ લોકો એ વસ્તુને એગ્રી કરી નહીં. એ પછી ડાયરેક્ટ 1947માં જ્યારે આપણો દેશ આઝાદ થયો એ સમય દરમિયાન પણ તમને ખબર હશે કે આપણા દેશમાં હિન્દુ અને મુસ્લિમના હિસાબે હિન્દુસ્તાન અને પાકિસ્તાન એટલે ભારત અને પાકિસ્તાન બેનું વિભાજન થયું ત્યારે આપણને એ આઝાદી મળી. ખરેખર રીતે એ આઝાદી મારે કે આઝાદી ન કહેવાય, કારણ કે એક સંગઠિત આજે હું એક વસ્તુ કહું, આજે જ્યારે આપણે ગોરેગાંવ તાલુકો, બોરેલી તાલુકો આ બધા ભેગા હતા ત્યારે આ લગભગ આ બધું ભરાઈ જતું હતું. આજે સાહેબ એની કમી મહેસૂસ થઈ નહીં છે કે નથી? તો આ આઝાદી આપણને આઝાદી ન કહેવાય, મારા હિસાબમાં આઝાદી ન કહેવાય, કારણ કે જે સંગઠનમાં રહી છે ને એ જિંદગીમાં વિજય થાય છે. એ છતાંય આપણા રાજકારણી નેતાઓ લોકોએ પોતાના સ્વાર્થ માટે અંગ્રેજોના હાથમાં લઈને અંગ્રેજોના હાથમાંથી સત્તા લઈને આપણને આઝાદ કર્યા. પણ ખરી રીતે આપણે આઝાદ હતા? ખરી રીતે અગર તમે જોવા જાઓ તો આપણે એ વખત પણ આઝાદ નતા, આપણે આઝાદ આજ પણ નથી, કારણ આપણે દબાવી નાખેલા, પૂછતા નતા એ વખતે આપણને, એટલે આપણે એ વખતે પણ આઝાદ હતા. આજની તારીખમાં પણ તમે જુઓ આ બધા ઇતિહાસ છે. જે વ્યક્તિ આપણો પોતાનો ઇતિહાસ જાણતો નથી ને એ જિંદગીમાં પોતાનો ઇતિહાસ બનાવી નથી શકતો. એટલે કે તમારે તમારો ઇતિહાસ બનાવવો હોય ને તો તમારે તમારો ઇતિહાસ જાણવો પડશે. તો આ ઇતિહાસ છે, આ ઇતિહાસ છે કે એ સમયે પણ આપણને એ લોકો દબાવીને રાખ્યા હતા. આપણે ભણેલા ગણેલા માણસો એમ કહે છે કે આરક્ષણની અમને જરૂર છે, કારણ કે અત્યારે એ ભણી ગણીને આગળ નીકળી એટલે એના જરૂર નથી. પણ હું ખરેખર આપણી સમાજ બધી ભણી ગઈ છે, એ લેવલ પર પહોંચી ગઈ છે? નથી પહોંચી. પણ જેને બાબા સાહેબને અપનાવી લીધા છે, જેને બાબા સાહેબના વિચારોને માની લીધા છે, કે આજે ઈ સમાજના લોકો ઘણા આગળ છે, એને અહીંયા શકે લોકો અહીંયા આવે. કેવું થયું કે નહીં? મોરારી બાપુ એમ બોલ્યા કે વાઘરી જેવી તેવી કોમ નથી. શું કીધું? વાઘરી જેવી તેવી કોમ નથી. તો એને શું કીધું કે ઠીક છે ચલો વાઘરી જેવી તેવી કોમ નથી. મોરારી બાપુ બોલ્યા ને તો તારી સમાજમાં આ સમાજમાં ડોક્ટર કેટલા? તો કે એકય નહીં. કે આમાં એન્જિનિયર કેટલા? તો કે એકય નહીં. કે આમાં પ્રાધ્યાપક કેટલા? તો કે એકય નહીં. કે આમાં વકીલ કેટલા? તો કે એકય નહીં. તો બધી વસ્તુ પૂછી કે એકય નહીં. તો પછી વાઘરી જેવી તેવી કોમ ને તો કેવી કોમ છે? તો કેવી કોમ છે? બસ આ જ વસ્તુ આપણી પર લાગુ પડી રહી છે. આ જ વસ્તુ આપણી પર લાગુ પડી રહી છે કે આજે આપણી સમાજમાં બી ભણતર ભણી રહ્યા છે ખરા, પણ જે રસ્તેથી જવું છે ને એ રસ્તે નથી જઈ રહ્યા, અને ભણી ગણી માત્ર પોતાનો સ્વાર્થ જ સાધી. આજે તમને બાબા સાહેબની મહેરબાનીથી તમને સ્કૂલમાં બેસવાનું મળી ગયું, તમને એના આરક્ષણના હિસાબે તમને ઓલું સ્કોલરશીપ મળી રહી છે. તમે બહુ આગળ જઈ જશો, પણ વાયરાનું તમે ભૂલી જશો. પાછળ જે છે જેની વજહથી તમે આગળ જઈ જશો, આજે એમની વજહથી આપણે આગળ જઈ જશે અને આપણે એમને છોડી દેશે નહીં. એમને ભેગા નહીં આલો જિંદગીમાં. અગર તમે એને ભેગા નહીં આલશો તો ખરેખર આપણી સમાજ આગળ જશે. હું નથી કહેતો કે તમે બૌદ્ધ ધર્મ અપનાવી લો કે બાબા સાહેબ મંદિર જઈને, હું કોઈને કઈ કહેતો નથી. હું સમજી ગયો ને હું એમ સમજુ છું કે હું સમજી ગયો તો બધા સમજી ગયા, મારે કોઈને સમજાવવાની જરૂર નથી. પોતાની જાતના ઉપર લાવો, પોતે સમજો. અને જ્યાં સુધી તમે તર્ક બુદ્ધિ તમે નહીં રાખો કોઈ વસ્તુની માટે, સમજશો નહીં, ત્યાં સુધી કાંઈ તમે અંધવિશ્વાસમાં ઘેરાતા જ રહેશો. હમણાં બપોરે મારે ખ્યાલથી પ્રકાશભાઈ બહુ મસ્ત ઓડિયો હતો, મારે ખ્યાલથી હું કાલ નાખીશ, બધા સાંભળો જઈ તમને અનુભવ હશે કે હું કેવા માંગે છે માણસ. તો જ્યાં સુધી તમે
પોતે સમજશો નહીં ત્યાં સુધી બીજાને તમે સમજાવી નહીં શકો. તો પહેલે પોતે સમજો. આજે ખરેખર ઘણું કહેવાનું મન થાય છે. ઘણું છે મારા ખ્યાલથી કાર્યક્રમનો સમય બી મારા ખ્યાલથી અહીંયા લોકો ભાઈનું પૂરું થવા આવ્યું છે. તો જિંદગીમાં આપણે આવ્યા છીએ, કાલ આપણે બધા એમાંથી હસવું નહીં હસવું, પણ એક છે કાંઈક એવું છોડીને જાઓ કે જેને કારણે છે ને, જેને કારણે લોકો તમને યાદ કરે. આજ ખરેખર રિયલમાં પસા કાકા અહીંયા બેઠા તો મને તમારી કરતા વધારે મને ખુશી છે કે પસા કાકા અહીંયા બેઠા છે. કારણ કે જેણે સમાજનું બી વાલ્યું, જેને સમાજને અહીંયા ઊભી કરી, અને એ લોકો જે ઘરમાં જઈને બેસી ગયા છે, અમને એમ થાય છે કે શું મતલબ છે? નહીં, તમારી નાસ્તક સમાજને જરૂર છે. જ્યારે બી સમાજ યાદ કરતો પહેલા તમારી ઉપસ્થિતિ જરૂરી છે. અમાર જ્યાં બોલે પછી આવશે હાલ છે. આજી માજી જે સર બધા પહેલે હોવા જોઈએ, કારણ કે તમે આને હલાવ્યા છે આગળ. આ તમે જ બધા વયા જશો. આજે આપણો પ્રમુખની ઉપસ્થિતિ નથી. ખરેખર ખરાબ લાગે છે એ વસ્તુની કે આપણને કે નથી. આવી ગયા. તો કહેવાનો મારો ભાવાર્થ શું છે કે ઉપસ્થિતિ હોવી જોઈએ. કારણ કે આજે એના આપણે બધાને આગળ લઈને આપણે ગયા છીએ. આજ જેને આપણે આગળ લીધા છે એને સપોર્ટ કરો, આપણો ફરજ બને છે. અને જિંદગીમાં એકબીજાને સપોર્ટ કરતા રહેશો તો જ આગળ જશો. બાકી ઘર પકડીને બેઠી જાવ તો કોઈ નહીં યાદ કરે તમને. એટલે હંમેશા એકબીજાનું ધ્યાન રાખી અને સમાજને આગળ લેશો. બેસી જા જગા પર. છાતી ઠોક હે સાંગો જગાલા, છાતી ઠોક વાન હોનાર નહીં, છાતી ઠોક હે સાંગો જગાલા, અસાવી વિદ્વાન મોટા, બુદ્ધ ભગવાન હોનાર નહીં. દીન દુબળાથી ઉડવોની સોચતી, ચાતુર વરણાથી જીરવોની મસ્તી. દીન દુબળાથી ઉડવોની સોચતી, ચાતુર વરણાથી જીરવોની મસ્તી. ઓ કદી હરલાના, ઓ કદી હરલાના, કદી હરલાલ માનાથી કુસ્તી. અસા પહેલવાન હોનાર નહીં,
નાનાથી કુસ્તી અસા પહેલવાન હોડારે નાહી છાતી ઠોકે સાંગો જગા જ્યાં ઝઘટને વચાલે રાજ લાલ હે બહુ હે ત્યાં લાજ સાજ જ્યાં ઝઘટને વચાલે રાજ લાલ હે બહુ હે ત્યાં લાજ સાજ હે કુબેરા લાહી વો કુબેરા લાહી કુબેરા લાહી વાટા વિલાસ અસાધનવાન હોડાર નાહી કુબેરા લાહી વાટા વિલાસ અસાધનવાન હોડાર નાહી છાતી ઠોક હે સાગુ જગા रोज पाठी सी है उपकाराच कस फिटणार द्यायो गातडाच रोज पाठी सी है उपकाराच कस फिटणार द्यायो गातडाच हे रमेशा त्या हो हे रमेशा त्या हे रमेशा त्या प्रभाकराचा कार्य गुणगान होणार नाही हे रमेशा त्या प्रभाकराचा कार्य गुणगान होणार नाही छाती ठोक हे सांगू जगाला असा विद्वान होणार नाही कोणी झालास विद्वान मोठा बुद्ध भगवान होणार नाही छाती ठोक हे सांगू जगाला थँक्यू આપણા માજી પ્રમુખ અને હાલના સલાહકાર શ્રી મનોજભાઈ હીરા નારોલાને વિનંતી કરું છું કે સ્ટેજ પર આવીને બે શબ્દ બોલે. મનોજભાઈ હીરા નારોલા. સર્વપ્રથમ તો આજે પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરી એની હાર્દિક શુભેચ્છા. અહીંયા આજે જે સમાજના ભાઈઓ તેમજ બહેનો ઉપસ્થિત છે સૌરાષ્ટ્ર રૂખી સેવા સમાજ એમનું હાર્દિક સ્વાગત કરે છે. આજનો દિવસ એટલે 26 જાન્યુઆરી એટલે 26 જાન્યુઆરી એટલે કોઈ સ્વતંત્ર દિવસ એટલે એવો દિવસ છે ને કે બાબા સાહેબનું જે સંવિધાન અને આજનો દિવસે બાબા સાહેબે જવાહરલાલ નહેરુ લાલ બહાદુર શાસ્ત્રીના હાથમાં સુપૂર્દ કર્યું હતું. આ સંવિધાન લખવા માટે બાબા સાહેબને કેટલા સમય લાગ્યો તો ખબર છે? 3 વર્ષ 2 મહિના અને 18 દિવસ. 3 વર્ષ 2 મહિના અને 18 દિવસ સંવિધાન લખવામાં કીધું. સોચો એ વ્યક્તિએ કેવી રીતે સંવિધાન લખ્યું છે. એક દેશમાં જઈને કેવી રીતે પ્રથા હતી એ પ્રથાને બાબા સાહેબે આજે આ સંવિધાનમાં ઘટનામાં એને સ્થાપિત કર્યું અને સૌથી શ્રેષ્ઠ સંવિધાન ભારતનું સંવિધાન ગણાયું. આજે બાબા સાહેબના સંવિધાનને લઈ કરીને હું બાબા સાહેબ થઈ ગયો, બચ્ચાનો ડાન્સનો કાર્યક્રમ બી થઈ ગયો. હવે થોડું અમને બોલવાનો ચાન્સ આપો તે બદલ હું એમનો આભાર માનું છું. પણ ખરેખર આપણે બધા જેટલા અહીંયા બેઠા છે ને, આપણે હરિજન કોમ, રૂખી કોમ, ચરોતર સમાજ, કાનબી, ચમાર, આ બધી સમાજને જોવા જાય તો બાબા સાહેબના ખરેખર એમના ગુણ ગાવા જોઈએ. એનું કારણ એ છે કે બાબા સાહેબે જે બલિદાન આપ્યું છે ને એના પાંચ ઘરના મૃત્યુ છોડી કરીને એને દેશને આપણી સમાજને આઝાદી દેવડાવી છે. એના બાપ મરી ગયા, એમના બેન મરી ગઈ, એમની વાવ મરી ગઈ, એમના બે છોકરા મરી ગયા,
છતાં પણ ઈ બહારગામ જઈને ભણતર કરીને આજે દેશનું સંવિધાન એને રચ્યું. રચનાર બાદ બી બાબા સાહેબના મનમાં ક્યાંક ને ક્યાંક ખટક હતી. બાબા સાહેબને ખટક હતી કે આ લોકો આ મનુવાદી લોક છે. આ મનુવાદી લોક મારી જે રચેલી જે સંવિધાન છે એને પરિપૂર્ણ રીતે લાગુ નહીં થવા દે. અને ખરેખર રીતે જોવા જાય તો હજુ તક હાલમાં બી સંવિધાનના પરિપૂર્ણ લાગુ થવા દીધું નથી. તમે બામસેકમાં જાશો તો તમને આમાં જાણવા મળશે. હું હમણાં જોડાણું છું બામસેકમાં, એટલે મને ખબર પડતી હોય છે સંવિધાનને લાગુ થવા દીધું જ નથી. હવે બાબા સાહેબને બહુ આમ વિકાસ હતો કોંગ્રેસ પરથી. કેમ કે કોંગ્રેસ ઈ સમય પર કોંગ્રેસનું રાજ હતું. કોંગ્રેસ દબાણ નાખતું હતું કે આ ઘટના નહીં લખવાની, આ ઘટના નહીં લખવાની. બાબા સાહેબે સીધું કીધું કે મારા દલિત સમાજની માટે જે છે એ હું લખીશ. આજની હાલત તમે જોતા હશો, સાહેબ ટીવીમાં જોતા હશો, વોટ્સઅપના માધ્યમથી જોતા હશો, તમે જોતા હશો દલિત કિસાન આજે 63 દિવસ 63મો દિવસ ચાલુ છે દિલ્હીમાં આંદોલન પર બેઠા છે. આંદોલન પર હું કરવા કેમ કે એના કિસાન કાયદા તોડી નાખ્યા આઘાડી સરકાર, મોદી સરકાર. એની બાદમાં જે 44 કાયદા 44 કાયદા જે શ્રમિક જે આપણે કહીએ ને કે કામદારની માટે જે બાબા સાહેબે જે 44 કાયદા 44 કાયદા બનાવ્યા હતા, એ 44 કાયદાનું ઉલ્લંઘન કરીને ફક્ત ને ફક્ત 4 કાયદા બનાવ્યા છે. એ 4 કાયદા તમે મારા ભાઈઓ મિત્રો વાંચશો ને તો ખરેખર તમે વિચાર કરશો કે આવનારી પેઢીને જીવવા જેવું નથી. આવનારી પેઢી જીવવા જેવું નથી. જો આ જે લડત કિસાન લડી રહી છે, જો આ જે કિસાન લડી રહી છે, આજે 3 દિવસથી મારા ખ્યાલથી અમારા મિત્ર મિલિંદ રાનડે 3 દિવસથી આઝાદ મેદાનમાં ઉપોષણ પર બેઠા છે. અમે લોકો 2 દિવસ પહેલા જવાના હતા, પણ તેના કાર્યક્રમની ભાગદોડની સામે જવાનું નહીં. નહીતર અમારે ત્યાં આંદોલનમાં બી જવું હતું. મિલિંદ સરે એમનો સપોર્ટ આપ્યો છે. આઝાદ મેદાનમાં કન્ટિન્યુઅસ 3 દિવસથી જમણવાર ચાલુ છે, આંદોલન ચાલુ છે. આમ પબ્લિક છે, આઝાદ મેદાન પૂરું ફૂલ છે. શું કરવા? કેમ કે આ સરકારે કિસાન કાયદા તોડ્યા, પણ હારવાર જે શ્રમના કાયદા, જે શ્રમિક કામદારોના કાયદા બી તોડી નાખ્યા છે. તો તમે વિચાર કરો કે આપણને કેટલા નીચલી સ્તર પર પાડી નાખ્યા છે. એનું કોઈ વિચારધારણા નથી. એટલે મારા ભાઈઓ મિત્ર બધા બેઠા છે અને ખાલી એટલું સમજાવવાનું છે કે જો હમણાં આપણે આપસના મતભેદો છોડી કાઢીને એકતામાં નહીં આવશું ને તો યાદ રાખજો કે ઈ બાબા સાહેબ પાછો નથી આવવાનો. ઈ બાબા સાહેબ પાછો તમને બચાવવા નથી આવવાનો. હવે તમારે બચવું છે, પણ તમારે બચવું છે તો તમારે કઈ રીતે બચવું પડશે કે તમારે સૌથી પહેલા તમારા બાબા સાહેબને લખેલા સંવિધાનને બચાવવું પડશે. ત્યારે જે કરીને તમે બચી શકશો. એક સમયની વાત કહું છું. બાબા સાહેબે સંવિધાન સુપ્રત કરીને દીક્ષાભૂમિમાં ગયા. એમણે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી. કેમ કે એમને હિન્દુ ધર્મનો ત્યાગ કરી નાખ્યો. હિન્દુ ધર્મમાં એમને જ્યાં જોઈને આ જાતિવાદ, આ વાત, ઓલો વાત, તો એમણે રચના કરી કે મારે બૌદ્ધ ધર્મ અપનાવવો છે. અને બૌદ્ધ ધર્મ અપનાવવા માટે નાગપુર ગયા. આ વાતને બહુ ધ્યાનથી સાંભળજો. ખરેખર બહુ ધ્યાનથી સાંભળજો. નાગપુર ગયા અને નાગપુર જે કે દીક્ષા લઈ રહ્યા હતા. દીક્ષા લઈ કરીને બાબા સાહેબ ત્યાં 1 મહિનો રોકાણા. 1 મહિનો રોકાણા અને 1 મહિના રોકાણા. એમાં એક દિવસ બાબા સાહેબ એક ગાર્ડનમાં પેપર વાંચી રહ્યા. એક ગાર્ડનમાં આવી રીતના લાંબા કરીને પેપર વાંચી રહ્યા. બાજુમાં કોલેજ હતી. એ કોલેજના સ્ટુડન્ટ લોકોને ખબર પડી કે બાબા સાહેબ ત્યાં છે ને પેપર વાંચી રહ્યા છે. કોલેજના સ્ટુડન્ટ લોકો બધા આમ લાઈન લાગી ગઈ, બાબા સાહેબને પગે લાગી રહ્યા છે. બાબા સાહેબ એક ખુરશી પર બેસી કરીને પેપર વાંચી રહ્યા છે. બાબા સાહેબને ખબર બી નતું કે મને પગે લાગી. બાબા સાહેબ પેપર વાંચી રહ્યા હતા. પણ સામે એક બેઠેલો વ્યક્તિ હતો.
બ્રાહ્મણ હતો, બ્રાહ્મણ નીતિ છે ને મનુવાદી નીતિ, અને પરોપજી એટલે બહુ ઊંડાણમાં અવતરવું પડે. જરા ધ્યાનથી સાંભળજો, આ વાતને ધ્યાનથી સાંભળજો. એ બ્રાહ્મણ હતો, પણ એ એડિટર હતો, પેપરનો લેખક હતો એ પોતે. એ બ્રાહ્મણ વિચાર કરી રહ્યો છે કે સારા અમે લોકો માણસોના ઘરે જઈને પૂજા કરાવી છે, પાઠ કરાવી છે, બોલો અમને પગે પડવા માટે કોઈ એટલું માણસો જમા થતો નથી. બાબા સાહેબને પડવા માટે, પગે પડવા માટે એટલા બધા માણસો, એનું કારણ શું? એક વ્યક્તિ પગે પડવા આવ્યો તે બાબા સાહેબના પગ પર ટચ થઈ ગયું. ત્યારે બાબા સાહેબને અનુભવ થયો કે સાલા મને પગ પર કોણે ટચ કર્યો. બાબા સાહેબ આમ હટાયો પગ, જોયું તો લાઈન લાગી રહી પગે લાગવા માટે. બાબા સાહેબે લાકડી ઉપાડી સીધી મારવાનું ચાલુ કરી, બધાને ધનાધન બધાને મારવા માંડ્યા. બોલો બ્રાહ્મણ કહે છે કે બાબા સાહેબ ગાંડો થઈ ગયો છે, બાબા સાહેબ ગાંડો થઈ ગયો છે કે બધાને મારી રહ્યો છે. બધા જે સ્ટુડન્ટ હતા બધા ભાગી ગયા. પછી બ્રાહ્મણ આવ્યો, બ્રાહ્મણ આવીને बाबा साहेब ने कहे, बाबा साहेब कि तुम्ही एवढे विद्वान, एवढे महान, तुम्ही संविधान रचणारे, तुम्हाला लोक पाय पडायला येतात, म्हणजे તમને પગે પડવા આવી ગયા છે અને તમે લાકડીથી મારી રહ્યા છો. કે એનું કારણ હું? તો કે તું જાણીશ, તો કે આ મારે જાણવું છે. તો કે જો હું આજે એ સ્ટુડન્ટને હું લાકડીથી નહીં મારીશ ને તો એ જિંદગીભર મને પગે પડતા રહે ને મને હાર ચડાવતા રહે. જિંદગીભર મને હાર ચડાવતા રહે અને મને પગે જ પડતા રહે. બાકી મારી લખેલી પુસ્તકો કે મારા લખેલા સંવિધાનને કદી જિંદગીમાં નહીં વાંચે. એટલે માટે મારી હરેક મારા દલિત સમાજના ભાઈઓને તેમજ મારા મિત્રો અહીંયા સમાજના બેઠા છે ને એને નમ્ર વિનંતી છે કે બાબા સાહેબના વિચારોને પર ચાલો અને એમના પુસ્તકોને વાંચો, જેથી તમને અભ્યાસ થશે. અને બહુ થાય ને તો મારો તો તમને એક જ દબાવ રહેશે કે બામસેકમાં તમે સંગઠનમાં જોડાઓ, જેથી કરીને તમને તમારો ઇતિહાસ ખબર પડે અને તમને તમારી અનુભવ, અંદરનો અનુભવ તમને ખબર પડશે. અને તમને ખરેખર માઇક પર બોલવાની તાકાત નથી મારી, પણ આ એ વિચારો છે, એ બોલી રહ્યા છે. એટલે માટે મારી આ અહીંયા બેઠા બધા તમામ ભાઈઓને વિનંતી છે કે આ મહાપુરુષોના જિંદગીમાં ભૂલતા નહીં. આવા મહાપુરુષો ઘણા થઈ ગયા, પણ બાબા સાહેબ જો મહાપુરુષ થાય નહીં. આ બોલીને મારા બે શબ્દ પૂર્ણ કરું. જય હિન્દ, જય મહારાજ. થેન્ક યુ મનોજભાઈ. જોરદાર તાલીથી મનોજભાઈનું સ્વાગત કરજો કે સંવિધાનના વિશે એમને થોડું માર્ગદર્શન આપ્યું. ઠીક છે, હવે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે. તો હું જે બચ્ચાના નામ બોલું તે સ્ટેજ પર આવીને પોતાનું પરફોર્મન્સ જાહેર કરે. राज के बेटे मैं तो जय भीम वाली हूँ.
दुश्मन भी मुझसे डरे, गर टकराए तो मरे। दुश्मन भी मुझसे डरे, गर टकराए तो मरे। दुश्मन भी मुझसे डरे, दुश्मन भी मुझसे डरे, गर टकराए तो मरे। दुश्मन भी मुझसे डरे, गर टकराए तो मरे। दुश्मन भी मुझसे डरे, गर टकराए तो मरे। चीरत है दुश्मन का सीना मैं वो गोली हूँ, चीरत है दुश्मन का सीना मैं वो गोली हूँ। अज भीमराज की बेटी मैं तो जय भीम वाली हूँ, अज भीमराज की बेटी मैं तो जय भीम वाली हूँ। क्या नाम बता क्या मेरा, सुन प्रताप सिंह तू जरा। क्या नाम बता क्या मेरा, सुन प्रताप सिंह तू जरा। नागपुर के पहले पहर में नीली नीली हूँ, नागपुर के पहले पहर में नीली नीली हूँ। अज भीमराज की बेटी मैं तो जय भीम वाली हूँ, अज भीमराज की बेटी मैं तो जय भीम वाली हूँ। उम्र में बोली भारी भारी, शील की झोली हूँ, शील की झोली हूँ। उम्र में बाली भोली भाली शील की झोली हूँ, उम्र में बाली भोली भाली शील की झोली हूँ। अज भीमराज की बेटी मैं तो जय भीम वाली हूँ, अज भीमराज की बेटी मैं तो जय भीम वाली हूँ। हाँ हाँ जय भीम वाली हूँ, हाँ मैं जय भीम वाली हूँ। हाँ जी जय भीम वाली हूँ, हाँ हाँ जय भीम वाली हूँ, हाँ मैं जय भीम वाली हूँ। वंचिताबेन दिनेशभाई नारोला अंबे कृपा गीत पर परफॉर्मन्स करते। वंचिताबेन दिनेश नारोला कृपा गीत पर परफॉर्मन्स करते। जोरदार तालीથી સ્વાગત કરજો। यहाँ हर कदम कदम
સારું રે મારો એક દોસ્ત હતો એ બંગાળી હતો તે મને કીધું એણે કે મેં એને કીધું ભાઈ તું કેવો તો કે હું જો અરે સોરી મિસ્ટેક થઈ ગઈ મારી મેં એને પૂછ્યું તું कैसे तो कहता मजे में मैं कि तुम्हारी माँ कहता मौजे में तुम्हारा बाप कहता मौजे में एने मना हमें कीधुं तो तू क्यों तमे कीधुं मैं जीवते में आंखें निकाल के गोटी खेलू आऊ सोमवारी में कोमड़ी मेरा नाम है एक्सपेक्टर भिड़े खाता हूँ 6 अंडे और तेरे जैसे कुत्ते का मारता चौड़े नीचे डंडे आऊ हमारा बने वाला हमेशा कहता था जीव और स्वागत करियो જો ત્યાં ચાલીથી સ્વાગત કરજો તેવી રીતે નેક્સ્ટ પરફોર્મન્સ કરવા માટે આવે છે પાર્થ હેતવી રિદ્ધિ અને દીપ્તિ નન્ના મુન્ના રાહી હું જોરદાર તાલીથી स्वागत करजो हमारा परफॉर्मर से तू क्या इतना खुन्नस से देख रही है हाँ? तेरा रघु ही तो खड़ा है हाँ ये देख 50 तोला ये विजय तेरी नौकरी का क्या हुआ हाँ दिया था किसको दिया था ये अपना मनोज भाई नारेला को अभी तक काम क्यों नहीं हुआ છોકરીઓનો એને પેલા ઉત્સાહ વધાવો नन्ना मुन्ना राही हूँ देश का सिपाही हूँ बोलो मेरे
देओल आ गया, सनी देओल। और ये 2.5 किलो खा जा बाबूजी। जब किसी पे गिरता था खाना था क्या, वो पानी भी नहीं मांगता। आज तो हिंदुस्तान की बात करता, कभी ना कुत्ते, मैं तेरा खून पी जाऊंगा। जगदीश भाई झापड़िया, दुईशा जगदीश भाई झापड़िया। यहाँ हर कदम कदम पे धरती बदले रंग, यहाँ की बोली में रंगोली 7 रंग। यहाँ हर कदम कदम पे धरती बदले रंग, यहाँ की बोली में रंगोली 7 रंग। धानी पगड़ी पहने मौसम है, नीली चादर ताने अंबर है। नदी सुनहरी हरा समंदर है ये सजीला, देश रंगीला रंगीला, देश मेरा रंगीला। 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 वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। सिंदूरी गालों वाला सूरज जो करे ठिठोली, शर्मीले खेतों को ढक ले चूनर पीली पीली। घूंघट में रंग पनघट में रंग चम चम चमकीला, देश रंगीला रंगीला, देश मेरा रंगीला। देश रंगीला रंगीला, देश मेरा रंगीला। अबीर गुलाल से चेहरे हैं यहाँ, मुस्कानों की टोली। रंग हंसी में रंग खुशी में, रिश्ते जैसे होली। यादों में रंग 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 रंगीला, देश रंगीला रंगीला, देश मेरा रंगीला। देश रंगीला रंगीला, ताली दीजिए बच्चों का स्वागत करजो। बच्चा को जरा उत्साह बढ़ाओ। बच्चों तुम्हारा परफॉर्मेंस करें। બધા બહાર જેટલા બી છે બધાને વિનંતી કરો અંદર આવી જાવ. બહાર જેટલા બી ઊભા છે બધા અંદર આવી જાય. શીતલબેન, મમતાબેન અને દક્ષિતા ગ્રુપ ડાન્સ. આટા ફેરા મારતા હતા. સાંભળજો જરા. મુરગી ફાર્મ હાઉસની અંદર ગબ્બરસિંહ જરા સાંભળજો બરાબર. मुर्गी फार्म हाउस के अंदर गब्बर सिंह आटा फेरा मारता रहता। तुझे गब्बर का खौफ है कि नहीं? तू गब्बर का तुझे खौफ है कि नहीं? मुझे तुझे कितनी बार कहा कि दिन में 2 अंडे दिया कर. तो एक हामद ये कि मुझे बहुत खौफ है, मैं बहुत आपसे डरती हूँ, लेकिन इसलिए तो मैंने 1 दिया है क्योंकि मैं मुर्गी ने मैं मुर्गा हूँ, मुर्गा, इसलिए मैंने 2 नहीं दिया.